નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એક્સિલન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે। આજે આપણે અભ્યાસ કરીશું સ્વ અધ્યયન પોથી ભાગ 3 ધોરણ 7 પાઠ 7 સંસ્કૃત વિશ્વાસો નૈવ કર્તવ્ય। તો ચાલો આજનો અભ્યાસ શરૂ કરીશું। તમે જો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયોના અપડેટ તમને તરત જ મળતા રહે। પ્રકરણ 7 વિશ્વાસો નૈવ કર્તવ્ય। પ્રશ્ન 1, નીચેના પરિચ્છેદનું સુંદર અક્ષરે લેખન કરો। તો આ જે પ્રશ્ન છે મોસ્ટ આઈએમપી છે, પરીક્ષામાં પૂછાય છે। ઘણીવાર આવું પણ પૂછાય છે કે નીચે આપેલા ફકરાનું અથવા તો પરિચ્છેદનું અનુલેખન કરો। તો સુંદર અક્ષરે લેખન કરો અને અનુલેખન કરો, બંને એક જ શબ્દ છે, એટલે કે તેનો અર્થ એક જ થાય છે। તો આનો આ જ ફકરા જે છે સુંદર અક્ષરે ફરીથી લખવાનો છે। પ્રશ્ન 2, આપેલા શબ્દોને સંસ્કૃતમાં લખો। તો આ પ્રશ્ન પણ મોસ્ટ આઈએમપી છે, પરીક્ષામાં પૂછાય છે। 1, શોધે છે તો વિંદતી। 2, લુચ્ચું તો વચ્ચક। 3, ભૂલી જાય છે તો વિસ્મરતી। 4, ઝડપથી તો શીઘ્રેણ। 5, ક્રોધ કરે છે તો કૃત્ર ભવતી। 6, પ્રહાર કરે છે તો પ્રહરતી। 7, નાસી જાય છે તો પલાયતે। અને 8, દોડે છે તો ધાવતી। તો આ રીતે જે છે સંસ્કૃત શબ્દ બને, તો એ પરીક્ષામાં પૂછાય છે, તમે જરૂરથી કરી લેજો। પ્રશ્ન 3, નીચે આપેલા શબ્દના ઉપયોગ કરી ખાલી જગ્યા પૂર્ણ કરો। રિક્ત સ્થાનમ પૂરયતુ। ઉપરી, શ્રુત્વા, સહ, ખાદિતુમ, અજા। 1, વને એકા ખાલી જગ્યા અસ્તિ તો અજા। 2, સ સુકોમલમ માસમ ખાલી જગ્યા ઇચ્છતિ તો ખાદિતુમ। 3, અજાશ્રીસુ શૃંગાલેન ખાલી જગ્યા ગચ્છતિ તો શિયાળ સાથે જાય છે, એટલે સહ। 4, શિશુ મુખાત ઘટનામ ખાલી જગ્યા અસ્સા અજા ક્રુધ્યતિ તો શ્રુત્વા। 5, પુત્ર ઉપરિચિત્તસ્ય ખાલી જગ્યા કદાપી વિશ્વાસ નૈવ કર્તવ્ય તો ઉપરી। પ્રશ્ન 4, પાઠનું વાંચન કરીને પ્રશ્નોના જવાબ સંસ્કૃત ભાષામાં લખો। પ્રશ્નાનામ ઉત્તરાણી સંસ્કૃત ભાષાયામ લિખતુ। 1, શૃંગાલ કિમ પશ્યતિ। જવાબ, શૃંગાલ અજાશિશુ પશ્યતિ। 2, ક વચ્ચક અસ્તિ। શૃંગાલ વચ્ચક અસ્તિ। 3, શિશુ મુખાત ઘટનામ શ્રુત્વા અજા કિમ કરોતિ। જવાબ, શિશુ મુખાત ઘટનામ શ્રુત્વા અજા ક્રુધયતિ શૃંગાલ પ્રહરતી ચ। ક્રોધ કરે છે અને આમ તેમ ફરે છે, પ્રહાર કરે છે। 4, સ્વપુત્રેણ સહ વંચક શૃંગાલમ દ્રષ્ટવા અજા કિમ વદતિ। તો અજા વદતિ પુત્ર ભવાન એતેન સહ કુત્ર ગચ્છતિ અસ્ય વિશ્વાસ ન કર્તવ્ય। 5, અજાશિશુ કિમર્થ રોદિતિ। જવાબ, અજાશિશુ માર્ગ વિસ્મરતિ અત સ રોદતિ। રસ્તો ભૂલી ગયો છે તેથી રોઈ રહ્યો છે બાળક। 5, પ્રશ્ન 5, ઉદાહરણ મુજબ વાક્ય બનાવો। ઉદાહરણ અનુસારમ વાક્યાની રચયિતુ। ઉદાહરણ, ખાદ તો સ ખાદતિ। 1, ગચ્છ તો સ ગચ્છતિ। 2, લિખ સ લિખતિ। 3, પઠ સ પઠતિ। 4, ક્રીડ સ ક્રીડતિ। અને 5, ચલ સ ચલતિ। પ્રશ્ન 6, નીચે લખેલા વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરો। અધોલિખિતમ વાક્યાની સંસ્કૃત લિખતુ। 1, હું દરરોજ સંસ્કૃત વાંચું છું। તો જવાબ આવશે અહમ નિત્યમ સંસ્કૃતમ પઠામિ। 2, મારું નામ જૈનિલ છે। તો સંસ્કૃતમાં અનુવાદ થશે મમ નામ જૈનિલ અસ્તિ। 3, મારા દેશનું નામ ભારત છે। મમ દેશસ્ય નામ ભારતમ। 4, રમેશ શાળામાં જાય છે। રમેશ વિદ્યાલયમ ગચ્છતિ। 5, સુધા પુસ્તક વાંચે છે। તો જવાબ
સુધા પુસ્તકમ પઠતી. પ્રશ્ન 7. નીચે આપેલો ગદ્યખંડ વાંચીને પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો. તો આ ફકરો પહેલાં વાંચવાનો છે અને પછી પ્રશ્નોના જવાબ આપવાના છે. 1. નરેન્દ્ર ભિક્ષુકાય કિમ વદતી? જવાબ: નરેન્દ્ર ભિક્ષુકાય ધનમ દદાતી વસ્ત્રમ અપી દદાતી. એટલે ધન પણ આપે છે અને વસ્ત્ર પણ આપે છે ભિક્ષુકને. 2. કુપિતા માતા નરેન્દ્રમ કુત્ર સ્થાપયતી? તો જવાબ: કુપિતા માતા નરેન્દ્રમ પ્રકોષ્ઠે સ્થાપયતી. 3. ભિક્ષુક કિમ યાચતી? ભિક્ષુક શું માંગે છે? જવાબ: ભિક્ષુક વસ્ત્રમ યાચતી. તે વસ્ત્ર માંગે છે. 4. ક આનંદતી ભવતી? જવાબ: ભિક્ષુક આનંદિત ભવતી. 5. સ એવ બાલ કેન રૂપેણ પ્રસિદ્ધ ભવતી? જવાબ: સ એવ બાલ વિવેકાનંદ રૂપેણ પ્રસિદ્ધ ભવતી. તો વિદ્યાર્થી મિત્રો, આજનો અભ્યાસ પૂર્ણ થાય છે. તમને વિડીયો પસંદ આવ્યો હોય વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો. અને હા, કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી લખજો કે તમને વિડીયો કેવો લાગ્યો. વિડીયો જોવા બદલ તમારો આભાર. થેન્ક યુ.